टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। દુનિયામાં જ્યારે બે તાકાતવર દેશો જીત પર અડી જાય અને યુદ્ધની જ્વાળાઓ આખી દુનિયાની લપેટમાં લેવા તૈયાર હોય ત્યારે પડદા પાછળનો ખેલ સમજવા જેવો હોય છે. અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવમાં હવે ચીને એન્ટ્રી મારી છે. ચીને આ કામ કોઈ સૈન્ય મોકલીને કે રસ્તા પર બૂમો પાડીને કર્યું નથી. એણે બહુ શાંતિથી ઈરાનના કાનમાં એક નાનકડો ઇશારો કર્યો અને બાજી આખી પલટાઈ ગઈ. રિપોર્ટ્સ કહે છે કે ચીને ઈરાન પર પોતાનો પ્રભાવ ઊભો કર્યો. કોઈ મોટો શાંતિ પ્રસ્તાવ નહીં, કોઈ સ્ટેજ પર જઈને ભાષણો નહીં. ચીને બહુ ચતુરાઈથી ઈરાનને સમજાવ્યું કે હવે વાતચીત જ રસ્તો છે. અને તમે જુઓ કે આનો પ્રભાવ કેટલો મોટો હતો કે ખુદ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરમાં સ્વીકારવું પડ્યું કે ચીનની ભૂમિકા મહત્ત્વની રહી છે. ટ્રમ્પ માને છે કે જો ઈરાન આજે વાતચીતની ટેબલ પર આવ્યું હોય ને તો એનો જશ માત્ર ચીનને જ જાય છે. આને કહેવાય મુત્સદીગીરી. ચીને પોતાને બહુ લો પ્રોફાઇલ રાખ્યું. એને કોઈ જવાબદારી ન લીધી કે કોઈ ગેરંટી ન આપી. એણે બસ એટલું જ કર્યું જેટલું જરૂર હતી. એક નાનકડો ધક્કો માર્યો અને મંત્રણાનો રસ્તો ખુલી ગયો. જ્યારે બીજા દેશો મધ્યસ્થીના નામે માત્ર દેખાડો કરતા હોય છે ત્યારે ચીને સાબિત કર્યું કે અસલી વખત શું હોઈ શકે. આ એ સમય છે જ્યારે દુનિયા સમજી રહી છે કે શાંતિ સ્થાપવા માટે હંમેશા હથિયારો કે મોટા અવાજની જરૂર હોતી નથી. ક્યારેક પડદા પાછળની શાંત સમજાવટ પણ યુદ્ધને રોકી શકે છે. રાજનીતિમાં મૌન ક્યારેક ચીસો કરતાં પણ વધુ શક્તિશાળી હોય છે. ચીને બરાબર આ જ દાવ ખેલ્યો. બહુ સમજી વિચારીને પોતે પાછળ રહ્યું હોય અને એટલે જ એની ચાલ સફળ રહી. જેના લીધે અમેરિકામાં ચીને પોતાની શાખ તો વધારી પરંતુ સાથે એક ચાલાકી પણ કરી. જો ઈરાન અને અમેરિકાની વાતચીત નિષ્ફળ જાય ને તો ચીનનું કંઈ જતું નથી. પણ જો વાતચીત સફળ જાય તો જશ લેવા માટે ચીન સૌથી પહેલાં આગળ ઊભું હશે. આખી રમતને સમજવા માટે એનો ઇતિહાસ જોવો પડે. અમેરિકા અને ચીન કંઈ મિત્રો નથી. આ તો એવા દુશ્મનો છે જે એકબીજાની આંખમાં આંખ પરોવીને ઊભા છે. વેપારની લડાઈ એવી છે કે અબજો ડોલરના માલ સામાન પર ટેક્સ ઝીંકી દેવામાં આવ્યો છે. ઇલેક્ટ્રોનિક્સથી લઈને મશીનરી સુધી બંને એકબીજાને પછાડવા મથે છે. ટેકનોલોજીના મેદાનમાં પણ બંને દેશોની વચ્ચે જંગ છે. સેમિકન્ડક્ટર અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર કબજો જમાવવા અમેરિકાએ ચીનના રસ્તા રોકી દીધા છે. તાઇવાનનો મુદ્દો હોય કે દક્ષિણ ચીન સમુદ્રમાં લડાઈ, બંને દેશો વચ્ચે તણાવની કમી નથી. આવી ભયાનક દુશ્મની વચ્ચે જ્યારે ચીન ઈરાનને વાતચીત માટે મનાવી લે ત્યારે દુનિયા સ્વાભાવિક રીતે અચંબો પામી જાય. રાજનીતિમાં મફતમાં કંઈ જ મળતું નથી. ચીને ઈરાન મામલે જે કંઈ મદદ કરી છે એ કોઈ પરોપકાર નથી પરંતુ એક બહુ મોટી ગણતરી છુપાયેલી છે એની પાછળ. મે મહિનામાં ડોનાલ્ડ ટ્રમ્પ બીજિંગ જવાના છે અને શી જિનપિંગ સાથે મુલાકાત કરવાના છે. આ મુલાકાત પહેલાં ચીને પોતાનું પલડું ભારે કરી દીધું છે. પહેલાં આ બેઠક એપ્રિલમાં થવાની હતી પરંતુ ઈરાનના યુદ્ધને કારણે હવે લંબાઈ ગઈ. હવે જ્યારે ટ્રમ્પ ચીન જશે ને ત્યારે ચીન સામે ચાલીને નહીં કહે પરંતુ એની આંખોમાં કહેશે કે જુઓ અમે ઈરાન મામલે તમારી મુશ્કેલી ઓછી કરી હતી. આ એક એવી સોદાબાજી છે જે દેખાતી નથી પરંતુ અનુભવાય છે. ચીને ટ્રમ્પની ગુડ બુકમાં પોતાનું નામ નોંધાવી દીધું છે. કાલે જ્યારે ટેરિફ વેપાર અને ટેકનોલોજી પર વાત થશે ને ત્યારે ચીન બહુ આરામથી કહી શકશે કે અમે તમને ઈરાનમાં મદદ કરી હતી, હવે તમે અમને વેપારમાં શું આપશો. દુનિયાના બે સૌથી મોટા અર્થતંત્રો જ્યારે સામસામે બેસશે ત્યારે આ ઈરાનવાળું પત્તું ચીન માટે ટ્રમ્પ કાર્ડ સાબિત થશે. મે મહિનામાં જ્યારે દુનિયાના બે સૌથી શક્તિશાળી નેતાઓ બીજિંગમાં સામસામે બેસશે ત્યારે ટેબલ પર માહોલ કંઈક અલગ જ હશે. એક તરફ ચીન પાસેથી અમેરિકા છૂટછાટો માગશે તો બીજી તરફ ચીન પોતાની શરતો મૂકશે. પરંતુ આ વખતે ચીન માત્ર એક વેપારી બનીને નહીં પરંતુ એક એવા ખેલાડી તરીકે બેસશે જેણે હમણાં જ અમેરિકાને એક મોટા સંકટમાંથી ઉગાર્યું છે. અમેરિકા માટે ચીનને નકારવું મુશ્કેલ બની જશે. જરા વિચારો, એક એવો દેશ જે અમેરિકાનો કટ્ટર હરીફ છે એ જ દેશ આજે અમેરિકાને કટોકટીમાંથી બહાર કાઢવા માટે આગળ આવ્યો છે. કેમ કે ટ્રમ્પ તો ક્યારના આ યુદ્ધને પૂરું કરવા માંગીએ જ છે જેમાં ચીન તેમને મદદ કરી રહ્યું છે. ચીને સાબિત કરી દીધું છે કે અમેરિકા ગમે તેટલું છે પણ એ ચીનની ઉપેક્ષા કરી શકે તેમ નથી. આજ તો અસલી મુત્સદીગીરી છે. રાજનીતિમાં ટાઈમિંગ જ બધું હોય છે. ચીને ઈરાનવાળો દાવ એમ જ નથી ખેલ્યો, એની પાછળ એક પાક્કી ગણતરી છે. ચીને ઈચ્છ્યો હોત ને તો ખેલ બગડી શક્યો હોત. ઈરાનના ખભે બંદૂક મૂકીને આ યુદ્ધને વર્ષો સુધી ખેંચી શક્યો હોત. અમેરિકાને લોહી લુહાણ કરીને થકવી નાખવાની તાકાત ચીન પાસે હતી પરંતુ ચીન એવો ખેલાડી નથી જે માત્ર રણ મેદાનમાં લોહી વહેવડાવે.
એ તો એવો વેપારી છે જે નફો ક્યાં છે એ બરાબર જાણે છે. એણે નક્કી કર્યું કે યુદ્ધના મેદાનમાં અમેરિકાને પછાડવા કરતાં વાતચીતના ટેબલ પર પછાડવું વધુ ફાયદાકારક રહેશે. આ એક બહુ મોટી અને ઊંડી ગણતરી છે. ચીન સમજી ગયું કે જો આ યુદ્ધ લાંબુ ચાલશે ને તો દુનિયાનું અર્થતંત્ર ડગમગશે અને એમાં નુકસાન એનું પણ જશે. એટલે એણે ઈરાનને ટેકો આપવાનો બદલે શાંતિનો માર્ગ અપનાવ્યો. આ શાંતિ પાછળ કોઈ માનવતાવાદ નથી, પરંતુ શુદ્ધ આર્થિક નફો છે. ચીને અમેરિકાની નબળી નસ પકડી લીધી છે. હવે જ્યારે મે મહિનામાં મુલાકાત થવાની છે ને ત્યારે ચીન એની વસૂલાત કરશે.